ગુજરાતી વાત કરીએ તો સોમનાથ ખાતે બ્રહ્મ સમાજની વાડીમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરાયું હતું। સમગ્ર વાત કરવામાં આવે તો સોમનાથના પ્રભાસ પાટણમાં શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે। આ કથાનો પ્રારંભ 30/5/2024 ગુરુવારે કરવામાં આવ્યો છે। ત્યારે કથાના વક્તા સુરતના જોગી દાદા વ્યાસ છે અને કથા દરમિયાન સોમનાથ મહાદેવને ધ્વજારોહણ, પોથી યાત્રા, વામન પ્રાગટ્ય, રામ જન્મોત્સવ, નંદ મહોત્સવ, ગોવર્ધન લીલા તેમજ શ્રીનાથજીની ઝાંખી, રૂક્ષ્મણ વિવાહ, સુદામા ચરિત્ર સહિતના પ્રસંગોનું વિસ્તારથી સંગીત સાથે વર્ણન કરવામાં આવેલ છે। આ કથામાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજરી આપી કથાનો રસપાન કરી રહ્યા છે। કથાનો સમય બપોરના 3 થી સાંજના 7 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે। ભોજન સાંજના 8 કલાકે, કથા દરરોજ કથા બપોરના એક સમયે રાખવામાં આવેલ છે। આ કથાના આયોજક મોરારજીભાઈ તુલસીભાઈ અને શાંતાબેન મોરારજીભાઈ ખખર અને કથા પિતૃઓના મુખ સાથે રાખવામાં આવી છે। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।